55 વર્ષની ઉંમર, 3 સંતાનોના પિતા, મુંબઈના એક મદ્રેસાના મૌલવીએ એક દીકરીને અનેકો વખત પીંખી નાખી. આટલું ઓછું હતું તેમ છતાં પણ દીકરીને કુકર્મ કર્યા પછી પણ ખોટી સહી અને સાથે જ તેના નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અને આ જ મૌલવીને ભરૂચ પોલીસે કાયદાના સકંજામાં લીધો છે. ઉચ્ચ ધાર્મિક શિક્ષણ અપાવીને જિંદગી બનાવવાની લાલચે મૌલાનાએ એક દીકરીનું જીવન નરકમાં ફેરવી નાખ્યું. ભરૂચ પોલીસની ગિરફ્તમાં કેદ મૌલવી મુફતી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારી 55 વર્ષીય નરાધમે પોતાની દીકરીની ઉંમરની વિદ્યાર્થીનીની જિંદગી દોજખ બનાવી દીધી. મુંબઈ સ્થિત મદ્રેસામાં ભરૂચનો એક દીકરો અભ્યાસ કરતો હતો. મદ્રેસાના મૌલવી અલાઉદ્દીન અબ્દુલ અંસારી સાથે વિદ્યાર્થીનો પરિચય વધ્યો. એક દિવસ મોબાઈલ ફોનમાં વિદ્યાર્થીની બહેનની તસવીરો મૌલવી જોઈ ગયો. મૌલવીએ વિદ્યાર્થીની બહેન પર નજર બગાડી. આ વાસનાના ભૂખ્યા વરુ સમાન મૌલવીએ પીડિતાને મદ્રેસામાં લાવવા માટે તેના માતા પિતા સાથે વાત કરીને વિશ્વાસમાં લીધા. આ મૌલવીએ મદ્રેસામાં અભ્યાસ બાદ દીકરીને સારી નોકરી અપાવવાની લાલચ આપી. પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત થાય તેવી લાલચે માતા પિતાએ પણ દીકરીને મદ્રેસામાં જવાની મંજૂરી આપી. નરાધમ મૌલવીએ ભણાવવાના બહાને મદ્રેસામાં આવેલી ઓફિસના બંધ રૂમમાં લઈ જઈને દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું. આ ક્રૂર રાક્ષસનું મન ન ભરાતા તેણે દીકરીની નગ્ન અવસ્થામાં કેટલીક તસવીરો પાડીને બદનામ કરવાની બીકે અવારનવાર ભીખતો રહ્યો. આ કુકર્મી મૌલવીના અત્યાચારનો ભોગ બનેલી પીડિત દીકરીનો 2 વખત ગર્ભપાત કરાવવામાં આવ્યો. ડરી ગયેલી દીકરી મૌલવીની જાળમાંથી છટકીને ભરૂચ તાલુકાના અંતરિયાળ ગામમાં આવેલા વતનમાં પરત ફરી તો પીછો કરતો મૌલવી અલાઉદ્દીન અબ્દુલ અંસારી નબીપુર નજીક આવીને ધમકી આપી કે મને તારી બોગસ સહી કરતા આવડે છે, જો મારી વાત નહીં માને તો નિકાહ કર્યા અંગેની વાત અને તસવીરો વાયરલ કરી દઈશ. આ વાતથી યુવતી વધારે ડરી ગઈ અને માતા પિતા સાથે ભરૂચ પોલીસ સ્ટેશન જઈને દુષ્કર્મી મૌલવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જણાયેલી કે આ જે મૌલવી છે એ આ ભરૂચ ખાતે રહેતી યુવતીના ઘરે આજથી 8 મહિના પહેલા આવેલો અને એના માતા પિતાને લલચાવીને પ્રેરિત કરેલા કે મુસ્લિમ ધર્મનું વધુ અભ્યાસ માટે અને એની મદ્રેસામાં ત્યારબાદ નોકરી માટે આ તમારી દીકરીને મોકલી આપો એમ કહીને એને મુંબઈ બોલાવેલી. ત્યારબાદ એની સાથે છેડતી અડપલા ચાલુ કરેલા અને એની સાથે પછી મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક એની સાથે શારીરિક સંબંધ માંડેલા અને એ બાબતના એને એના પોતાના મોબાઈલમાં આરોપીએ આ યુવતીના નગ્ન ફોટાઓ પણ લીધેલા અને આ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર એની સાથે દુષ્કૃત્ય કરતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલું. ભરૂચ પોલીસના વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગુનાની ગંભીરતા સમજીને પોલીસ ટીમ ત્વરિત એક્શનમાં આવી. મુંબઈ સ્થિત મદ્રેસામાંથી પોલીસે મૌલવી અલાઉદ્દીન અબ્દુલ અંસારીને ઉઠાવીને મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી. આ દુષ્કર્મી મૌલવી સામે બળાત્કાર, જીવથી મારી નાખવાની ધમકી આપવા, માર મારવા અને સાયબર એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભરૂચ પોલીસે મૌલવી અલાઉદ્દીન અબ્દુલ ગફ્ફાર અંસારીને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એ ડિવિઝનના પીઆઈ છે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના, તેઓએ ગુનાના કામે આરોપીની ધરપકડ કરેલી. આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ અર્થે એના રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે. આ લંપટ મૌલવીએ મદ્રેસામાં અભ્યાસ કરતી અન્ય કેટલી વિદ્યાર્થીનીઓને પોતાની હવસનો શિકાર બનાવી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. બળાત્કાર અને ગર્ભપાતના ગુના હેત કાવતરામાં મૌલવીને મદ્રેસાના જ અન્ય કોઈ સ્ટાફે મદદ કરી હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. 3 સંતાનોના પિતા એવા નરાધમ મૌલવીના અપકૃત્યની જાણકારી થતાં ભરૂચ પંથકના મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે. પીડિતના પરિવારજનોએ પોલીસ યોગ્ય પુરાવા એકઠા કરીને નરાધમ મૌલવીને આકરી સજા ફટકારે તેવી માંગણી કરી છે. દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ.